હલો દોસ્તો, કેમ છો બધા? મજામાં છો ને? આપ સૌનું મારી ચેનલ ડોક્ટર હર્ષદ કામદારમાં સ્વાગત છે. ચલો આજે આપણે બાળક અવાજના તરંગો કઈ રીતે પકડી અને બોલતા શીખે છે તે લાઈવ જોઈએ. દોસ્તો, આપણે જે અવાજ સાંભળીએ છીએ તે હવામાં તરંગ તરીકે ફેલાય છે. આ અવાજ સૌ પ્રથમ આપણા બહારના કાનમાં પ્રવેશે છે. અવાજ કાનની નળીમાંથી પસાર થઈ અને કાનના પડદાને કંપાવે છે. આ કંપન મધ્ય કાનના 3 હાડકાં મેલિયસ, ઇન્ડસ અને સ્ટેપ્સ દ્વારા વધે છે. પછીથી આ કંપન કોક્લિયા સુધી પહોંચે છે, જ્યાં તે વીજ સંકેતમાં બદલાય છે. આવી જ સંકેત શ્રવણ દ્વારા મગજ સુધી જાય છે અને મગજ તેને અવાજ તરીકે સમજે છે. દોસ્તો, અવાજ મગજના સંગ્રહમાંથી જરૂર પડે બોલવાના કેન્દ્ર બ્રોકાઝ એરિયામાં જાય છે. ત્યાંથી ઓર્ડર થતા હોઠ, સ્વરયંત્ર અને જીભના કંપનથી જોઈતો અવાજ બાળક પેદા કરે છે. Ba.